ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। જરૂરિયાતમંદને સરકારી લાભ આપવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાની મનાઈ સરકારને કરે છે સર્વોચ્ચ અદાલત। આધાર કાર્ડની અનિવાર્યતા ચકાસવા માટે 7 ન્યાયાધીશની બનેલી ખંડપીઠને મામલો સોંપાશે। બેંક ખાતા માટે આધાર કાર્ડને ઉચિત ગણાવ્યું। વસ્તુ સેવા કરને વાસ્તવિકતા બનાવવા તરફ નિર્ણાયક ડગલું ભરે છે મોદી સરકાર। જીએસટીનો અમલ 1 જુલાઈથી શરૂ થાય તેવી ગણતરી સાથે વસ્તુ સેવા કરના 4 ખરડા લોકસભા સમક્ષ મુકાયા। સાણંદ હાસલપુરના ઓટોમોબાઈલ હબમાં તાઇવાન શરૂ કરે છે ટાયરનું જંગી કારખાનું। તાઇવાનથી આવેલા પ્રતિનિધિ મંડળે ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને ઉદ્ઘાટન માટે આપ્યું આમંત્રણ। મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવે છે ગુજરાત। ગુજરાતની ઇજનેરી કોલેજના પ્રાધ્યાપકને ઉત્તમ તાલીમ માટે બ્રિટન મોકલી યુવાધન માટે શિક્ષણનો સારામાં સારો બંદોબસ્ત કરે છે ગુજરાત। જ્ઞાનબદ્ધ કૌશલ્યબદ્ધ ઇજનેરની નવી પેઢી તૈયાર કરવાનો રસ્તો ભારતને દેખાડે છે ગુજરાત। બોટાદ નજીક સાળંગપુર જેવા પવિત્ર સ્થળે યોજાયેલા ભાજપના વિસ્તારક અભ્યાસ વર્ગમાં પહોંચ્યા મુખ્યમંત્રી। સંગઠનમાં ચૂંટણી માટેની ચેતનાનો સળવળાટ નિહાળી મતદાર આલમને પ્રિય બની રહેવાની કળા શીખવા કર્યો અનુરોધ। અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાળઝાળ ગરમીનું મોજું કાલથી ફરી વળવાની આગાહી આપે છે હવામાન ખાતું। રોજીરોટી માટે તડકે રખડવાની મજબૂરી વેઠતા માણસ માટે છાંયડો અને પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા વડે જીવદયા દાખવશે ગુજરાત। પાસપોર્ટ કાઢી આપવાની કામગીરીનું વિકેન્દ્રીકરણ સફળ બનાવે છે ગુજરાત। પાસપોર્ટ સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવા કાલે પાલનપુર જશે મુખ્યમંત્રી, તો દમણમાં પણ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ બની પાસપોર્ટ સેવા। અને શિવશંકરની આરાધના અને પિતૃ તર્પણ સાથે સોમવતી અમાસનું પુણ્ય બાંધે છે ગુજરાત। નર્મદા જેવી પવિત્ર નદીનો કિનારો હોય કે સોમનાથ મહાદેવ, ધાર્મિક શ્રદ્ધાળુઓનો મહેરામણ તીર્થ સ્થળોએ ઉમટ્યો। સમાચાર વિસ્તારથી। સર્વોચ્ચ અદાલતે મહત્વનો હુકમ આપતા સરકારને કહ્યું છે કે વિકાસ કાર્યક્રમનો લાભ આપવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી શકાય નહીં, પરંતુ બેંક ખાતું ખોલવા જેવા કામ માટે આધાર કાર્ડ અનિવાર્ય બનાવતા સરકારને હજુ રોકી શકાય તેમ નથી। આધાર કાર્ડનું ફરજિયાતપણું કેટલું ઉચિત છે તે નક્કી કરવા માટે 7 ન્યાયાધીશની બનેલી ખંડપીઠની રચના સર્વોચ્ચ અદાલત કરવાની છે। હજુ ગયા અઠવાડિયે નાણામંત્રી જેટલીએ સંસદમાં કહ્યું હતું કે આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યા બાદ ધીમે ધીમે પાન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા ઓળખપત્ર નીકળી જશે અને તમામ નાગરિકની ઓળખનો એકમાત્ર આધાર તેનું આધાર કાર્ડ બની રહેશે। વસ્તુ અને સેવા કર માટે તૈયાર થયેલા 4 ખરડા લોકસભામાં રજૂ કરી નાણામંત્રી અરુણ જેટલીએ તેને સત્વરે મંજૂરી પ્રદાન કરવા ગૃહને અરજ કરી હતી। કેન્દ્ર તથા રાજ્ય હસ્તકના જીએસટી માટેના અલગ અલગ ખરડા ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશ માટેનો ખરડો તથા રાજ્યોને વળતર ચૂકવવાની વ્યવસ્થા માટેનો કાયદો ઘડવાનો ખરડો પણ ગૃહમાં રજૂ થયો છે। સંસદનું વર્તમાન સત્ર 12મી એપ્રિલે પૂરું થાય તે પહેલા જીએસટીના 4 ખરડાને સંસદની મંજૂરી મળી જાય તેવી ગણતરી મોદી સરકારે મૂકી છે। 1 જુલાઈથી જીએસટીનો અમલ શરૂ થાય તેવા સંજોગ સર્જાતા જાય છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે તાઇવાનથી આવેલું વેપાર ઉદ્યોગ પ્રતિનિધિ મંડળ પહોંચ્યું ત્યારે ઉચ્ચ અધિકારીઓ હાજર હતા। સાણંદ હાસલપુરના ઓટોમોબાઈલ ઝોનમાં તાઇવાનની કંપનીએ ટાયર બનાવવાનું કારખાનું નાખ્યું છે, જેના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને નિમંત્રિત કરવા વિદેશી અતિથિ આવ્યા હતા। ગુજરાત અને ભારતમાં વેચાણ થાય તેનાથી અનેક ગણો જથ્થો નિકાસ કરવાની લાંબી ગણતરીથી ટાયરનું કારખાનું તાઇવાનની કંપનીએ નાખ્યું છે। ગુજરાત વતી મુખ્યમંત્રીએ સૌનું સ્વાગત કર્યું હતું। તાઇવાનનું જે લોકો અહીંયા પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં હું 2 વર્ષ પહેલાં આપણી સાથે કર્યું હતું। એ ફેક્ટરી કમ્પ્લીટ એમની પૂરી થવા આવી છે આવતા મહિને એ પ્રોડક્શનમાં। અને આજે મને ખાસ ઇનોગ્રેશન માટે ઇન્વિટેશન દેવા માટે આવેલા
પર ડે 20,000 ટાયર એ 2 વ્હીલર ટાયર બનાવે એવો પ્લાન્ટ એમને ચાલુ કરશે. 2,000 લોકોને રોજીરોટી મળશે ત્યાં, અને એ પણ પતવા આવ્યું છે. એટલે આજે ઇન્વિટેશન દેવા માટે મને મળવા આવ્યા હતા. બોટાદ નજીક સાળંગપુર ખાતે આવેલા અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ભાજપનો વિસ્તારક વર્ગ આજે યોજાઈ ગયો, જેમાં માર્ગદર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા ત્યારે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. યુવા વિસ્તારકો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજવાનો અંતિમ નિર્ણય ભલે મોવડી મંડળે લેવાનો હોય, પરંતુ આપણે ચૂંટણી માટે સાબદા રહેવાનું છે. ભાજપનો આદર્શ કાર્યકર મતદાર આલમમાં પ્રિય વ્યક્તિ તરીકે સદાય છવાયેલો રહે તેવી અપેક્ષા પણ વિસ્તારક ગણ સામે રજૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે મહાત્મા મંદિર ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત યુકે યુનિવર્સિટીમાં તાલીમ પામેલા રાજ્યના 7 ઇજનેરી કોલેજના પ્રાધ્યાપકોને પ્રમાણપત્ર વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કૌશલ્યવાન યુવાધનથી ગુજરાતે જ્ઞાન શક્તિનું ઉર્જા કેન્દ્ર બનાવીને જ્ઞાનનો વૈશ્વિક સ્તરે પ્રકાશપુંજ પ્રસરાવ્યો છે. તેમજ વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે રાજ્યના યુવાનો માટે ટેકનિકલ નોલેજ સહિત આધુનિક ખાનગી નવી ક્ષિતિજો ખુલી છે. આપણે સબમરીન પણ બનાવવાના છીએ, અને એરોસ્પેસના હેલિકોપ્ટરથી માંડીને આ બધા સાધનો પણ ગુજરાતમાં બનશે. અને ત્યારે આ બધા લોકોને પહોંચી વળવા ટેકનિકલ હેન્ડ્સ, એન્જિનિયરો એ મોટી સંખ્યામાં જોશે. અને એ માત્ર બુક્સથી નહીં થાય. એને જ્યારે આખી વર્લ્ડ આખાની કોમ્પિટિશન હશે ત્યારે એમને દુનિયા આખાનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ જ્ઞાન દેવા માટે ફેકલ્ટીને ટ્રેન કરવા, એ માટેનો આ કાર્યક્રમ અતિ મહત્વનો બનશે. રાજ્યભરમાં સૂર્યદેવતાએ પોતાનો આકરો મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે. થોડા સમય અગાઉ લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા હતા, ત્યારે હવે ગરમીએ પોતાનો પગપેસારો કરી લીધો છે. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાના આરંભે જ હીટવેવ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉત્તર દિશાના રાજસ્થાનના રણમાં સૂકા પવનને કારણે ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી ગરમીમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી જતા બફારાથી શહેરીજનો અકળાઈ ઉઠ્યા હતા. હવામાન વિભાગે આજથી 48 કલાક માટે યલો વોર્નિંગ આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું છે, તો આગામી 2 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ગરમી વધશે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગરમીના કારણે બપોર પછી રસ્તાઓ પર ચહલપહલ નહિવત જોવા મળી રહી છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. पूरे गुजरात में गर्मी बढ़ी है. अहमदाबाद में स्पेशली टेम्परेचर का भी बहुत बढ़ गया है. उसके लिए हमने अलर्ट भी जारी किया है, येलो अलर्ट दिया गया है. नॉर्थ गुजरात में स्पेशली सीवियर हीट वेव का संभावना है, उसके लिए भी आगाही दी गई है. पूरा इंटायर गुजरात के लिए सीवियर हीट वेव कहीं कहीं जगहों में दिया गया है और कुछ कुछ जगहों में हीट वेव का भी आगाही दी गई है. अभी अहमदाबाद में अभी ये कंडीशन पूरे 48 आवर्स तक रहेगी. 48 आवर्स का बाद टेम्परेचर स्लाइटली कम होने का संभावना है. વિદેશ મંત્રાલય દ્વારા દેશના છેવાડાના ગામડાઓમાં રહેતા લોકો સુધી સુવિધા પહોંચે તે માટે પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્રો ખોલવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે ઉત્તર ગુજરાત વિભાગની નવી પાસપોર્ટ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે, જેનું આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની 2 પાસપોર્ટ ઓફિસમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓના 1,300 વ્યક્તિઓ પાસપોર્ટની અરજી કરતા હતા, અને તેમાં એકલા બનાસકાંઠાના જ 150 લોકોનો સમાવેશ થતો હતો. હવે આવા તમામ પાસપોર્ટ બનાવવા ઈચ્છતા અરજદારોને ઘર બેઠા પાસપોર્ટ બની જશે, જેથી હવે બનાસકાંઠાની જનતાએ પાસપોર્ટ કઢાવવા અમદાવાદ લંબાવવું પડશે નહીં. કેન્દ્ર સરકારે આપણને બનાસકાંઠાને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર આપ્યું છે.
આ સેવા બનાસકાંઠામાં કાર્યરત થવાથી ઉત્તર ગુજરાતના આપણા જે કંઈ રહીશ છે એમને અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું એ હવે નહીં જવું પડે. દરેક મહિલાને અહીંયાથી એકલા કોઈ ઘરે હોય ના હોય અને એકલા જ અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું. પાલનપુર શહેરમાં પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો અમારા માટે બહુ જ ગૌરવની વાત છે. 300 કિલોમીટર દૂર જતા હતા અને એમને જે તકલીફો થતી હતી હવે એ તકલીફો દૂર થઈ અને એમને લોકોને ફાયદો થવા માંડ્યો છે. એટલે હવે લોકોને અહીંયા પાસપોર્ટ ઓફિસ બનવાથી ખૂબ ઘણો ફાયદો થયો છે. પાલનપુરની જનતા ખૂબ જ ગૌરવ અનુભવી રહી છે કે અમારે ત્યાં સુધી લાંબા થવું ના પડે, ત્યાં લાઈનમાં કોઈ ઊભું નહીં રહેવું પડે, એમાં સમયનો બચાવ અને પૈસાનો પણ બચાવ થઈ રહ્યો છે એવું આ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા જિલ્લા અને પાલનપુરની જનતા ખૂબ ગૌરવ અનુભવી રહી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનું દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ, પ્રશાસકના સલાહકાર S.K. યાદવ, રિજનલ પાસપોર્ટ અધિકારી ડોક્ટર સ્વાતિ કુલકર્ણી અને વડોદરા પોસ્ટમાસ્ટર જનરલ ડિવિઝનના અધિકારી વિનીત માથુરની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દમણ ખાતે શરૂ કરાયેલ આ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એક દિવસમાં 50 લોકોના આવેદન લેવામાં આવશે અને પાસપોર્ટ આવેદકોના ફિંગરપ્રિન્ટ, બાયોમેટ્રિક અને ફોટા લેવામાં આવશે અને તમામ દસ્તાવેજોની ચકાસણી કરાયા બાદ મુંબઈ પાસપોર્ટ ઓફિસમાં મોકલી દેવાશે અને ત્યાંથી પાસપોર્ટ ડાયરેક્ટ ઘેર આવશે. લાસ્ટ ટાઈમ બોમ્બે ગયેલો 4 વર્ષ પહેલે, ત્યારે બહુ ઘણી બધી મને તકલીફ પડી. અત્યારે ઘણું સરસ કર્યું પ્રશાસને, પ્રફુલ પટેલે અને अपना श्री लालूभाई, ये उन्हें धन्यवाद करूँ छू. कैंप बोर्ड में ऑफिस चलेगा. कैंप बोर्ड में हम सबके लिए 50 अपॉइंटमेंट रोज का खोलेंगे. उस 50 अपॉइंटमेंट को जिसको लाभ उठाना है वो हमारे वेबसाइट पे जाएंगे. मैं सभी को यहाँ बधाई देता हूँ और यहाँ के एडमिनिस्ट्रेटर और उनके कलेक्टर और बाकी अधिकारियों का बहुत बहुत धन्यवाद देता हूँ कि उन्होंने पूरे सहयोग के साथ इसको हमने जल्द से जल्द इस सेंटर को यहाँ पर लोगों को समर्पित किया. સોમવતી અમાસનો જવલ્લે આવતો સંયોગ આજે હોવાથી નર્મદા કાંઠાથી માંડી સોમનાથ મંદિર સુધી શ્રદ્ધાળુઓની ભીડ પૂજા દર્શન અને પિતૃતર્પણ કરતી જોવા મળી હતી. ચાલુ વર્ષે સોમવતી અમાસનો સંયોગ માત્ર 2 વખત આવતો હોવાથી આજની અમાસ પછી હવે શ્રાવણ માસ સુધી વિશેષ ધાર્મિક કાર્ય કે અનુષ્ઠાન માટે રાહ જોવી પડશે. જન્મ ધારણ કરનાર પ્રત્યેક જીવનું મૃત્યુ નિશ્ચિત હોવાથી દેહ છોડ્યા પછી આત્માની ગતિ શુભ રહે તેવા આશીર્વાદ શિવજી પાસેથી પામવા માટે આરાધના કરવી પડે અને તેના માટે સોમવતી અમાસ શ્રેષ્ઠ ગણાય છે. શિવ ભક્તિનું અનુષ્ઠાન અને પિતૃતર્પણ માટે સોમવતી અમાસ સૌથી ઉત્તમ તિથિ કહેવાય છે. તીર્થ પુરોહિત જયવર્ધન જાની પ્રભાસ તીર્થને હરિ અને હરની ભૂમિ કહે છે. 56 કોટી યાદવોનો કુળ જેમણે અહીંયા આવીને કર્યો એ આ ક્ષેત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારિકાથી 56 કોટી યાદવોને લઈને અહીંયા આવેલા. સરસ્વતી મહાતીર્થની અંદર આપણે અહીંયા જે ત્રિવેણી સંગમ છે, ત્રિવેણી સંગમની મહાતીર્થની અંદર સ્નાન કરી અને લોકો ભગવાન સોમનાથની પૂજા કરે એટલે એનું 7 ભવના પાપો નષ્ટ પામે છે અને સુખાકારી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવા આશીર્વાદ લેવા માટે લોકો અહીંયા દૂર દૂરથી દુનિયાભરમાંથી લોકો આવે છે, યાત્રિકો. સાચી દવા સસ્તી હોય અને તમારા ડોક્ટરે લખી આપેલી દવાના તમામ ઘટક ધરાવતી હોય તો શું જોઈએ? અગાઉના રાજમાં માત્ર અનાજ માટે સસ્તા ભાવની દુકાન જોનાર માણસો હવે દવા માટે સસ્તા ભાવની દુકાને પહોંચી જેનેરિક દવાનું અચરજ પમાવી રહ્યા છે. દવાનો ખર્ચ ધરખમ ઘટાડનાર પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર તમારી આસપાસ ખોળી કાઢી એકાદ વખત ખરીદીનો અનુભવ કરવા જરૂર જજો. છે અમદાવાદમાં રહેતા જયમીન ગોંડલિયા. તેઓ લગભગ 2 મહિનાથી જેનેરિક સ્ટોર ચલાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જો ગ્રાહક એકવાર અહીંથી દવા ખરીદીને લઈ જાય તેઓ બીજે ક્યાંય જતા નથી અને જ્યારથી આ સ્ટોર ખોલ્યો છે ત્યારથી આવકમાં પણ વધારો થયો છે. આ દવાઓની ગુણવત્તા અને તેના ફાયદાઓની જાહેરાત ગ્રાહકો જ કરે છે. તેમનું કહેવું છે કે જો ડોક્ટર પણ દર્દીઓને જેનેરિક દવા લખી આપે તો વધુ સારું રહે. અમે આ બાપુનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ચલાવી રહ્યા છીએ. અહીંયા લોકોને દવા સસ્તા ભાવે મળે છે પણ દવાની ગુણવત્તા બધું જે છે એ આપણે જે એથિકલ દવા કહીએ છીએ એ પ્રમાણની જ ક્વોલિટીની દવાઓ મળે છે પણ ભાવમાં ઘણો ફરક રહે છે. જેમ કે આપણે 50 થી 80% જેટલો ભાવમાં ફરક હોય છે દવામાં.
અને દવાની ગુણવત્તામાં કોઈ ફરક નથી હોતો. સરકાર દ્વારા લેવાયેલા સરાહનીય પગલાંથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને મોટી રાહત મળી રહી છે. તો ગ્રાહકોનું કહેવું છે કે જે દવાઓ તેમને બજારમાં મોંઘા ભાવે મળતી હતી તે હવે આ સ્ટોર પરથી સસ્તામાં મળી રહે છે અને અમારી આવકનો મોટો ભાગ દવા ખરીદવામાં નથી જતો. સરકારની આ પહેલ અમારા માટે અચ્છે દિન છે. ડાયાબિટીસની સુગરની દવા છે જે પહેલાં જેવું બહારથી લેતો હતો બીજી કંપનીની બીજી બ્રાન્ડની 72-75 રૂપિયાની સ્ટ્રીપ આવતી હતી, જે અત્યારે પ્રધાનમંત્રીની જે જન ઔષધિ કેન્દ્ર છે ત્યાંથી ફક્ત 13 રૂપિયામાં દવા મળે છે. મોદી સરકાર જે કહેતા હતા અચ્છે સારા દિવસો આવશે, એ સારા દિવસોની શરૂઆત દરેક ઘરેથી થઈ ગઈ છે હવે. અને આ જે દવા જે છે એ બધી પ્રધાનમંત્રીજીએ જે કાઢેલી છે ખરેખર લીગલી છે અને બધાને પરમિટ આપીને સારી કંપનીઓ બધી છે, એમાં કોઈ નુકસાન કરે એવી કે કોઈ કહેતું હોય તો એ વસ્તુ ખોટી છે. સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશ ત્યારે સફળ થશે જ્યારે ડોક્ટરો પણ જેનેરિક દવાની ઉપયોગિતા સમજશે અને દર્દીઓને તે લેવા માટે સલાહ આપશે. પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ જેનરિક દવાઓ લોકોને ખૂબ સસ્તા ભાવે મળી રહી છે, પણ દર્દીઓનું કહેવું છે કે જો ડોક્ટરો સીધી જ આવી દવાઓ લખી આપે તો વધુમાં વધુ લોકોને આર્થિક ફાયદો થશે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. માટે વન વિભાગ દ્વારા જૂનાગઢ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એપીસીના માર્ગદર્શન નીચે જૂનાગઢમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ભરતી મેળામાં 900 થી વધુ ઉમેદવાર ભાઈ બહેનો જોડાયા હતા, જેમણે લાંબી કૂદ, ઊંચી કૂદ અને 800 મીટર દોડમાં ભાગ લઈ પોતાની શારીરિક ક્ષમતાની કસોટી આપી હતી. ખાસ કરીને વન્ય સૃષ્ટિ વચ્ચે ફરજ બજાવવામાં બહેનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હોવાનું ડોક્ટર સિંહે જણાવ્યું હતું. તો વન વિભાગમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છુક મહિલાઓએ પણ ભરતી મેળાની પારદર્શી પ્રક્રિયાને આવકારી આ કસોટીમાં સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. જૂનાગઢ ઝોનમાં જુદા જુદા વિભાગો હેઠળ 250 જેટલા બીટગાર્ડની જગ્યાઓ ભરવાની છે, જેમાં પ્રથમ તબક્કાની ભરતી થઈ હતી તે તબક્કા દરમિયાન 130 જેટલા ગાર્ડની ગાર્ડ ભરતી માટે ખૂટેલા હતા. 130 જેટલા મહિલા અને પુરુષ ગાર્ડની ભરતી માટે ફરીથી મેળા યોજવામાં આવ્યા છે. આનંદની વાત છે કે અમને બધી સુવિધા મળી રહી છે અને આગળ અમને સારી તક મળે અને અમે વનરક્ષકની ભરતીની અંદર સારી જોબ કરશું અને એવી અમે આશા રાખીએ છીએ. અત્યારે અહીંયા અમે લોકો રનિંગ કરી, 800 મીટરની રનિંગ કરી, લાંબો કૂદકો કર્યો, ઊંચો કૂદકો કર્યો અને સ્ટાફ પણ ઘણો કોઓપરેટિવ છે અહીંયા આગળ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરીને હું મારા દેશને સારી એવી સેવા કરું. બાવળા ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓ અને જિલ્લાના દલિત સરપંચોનો સન્માન સમારોહ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સામાજિક ખર્ચ ઘટાડી સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપનારા સમાજ શ્રેષ્ઠીઓને બિરદાવવા ખાસ વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા અને અતિ પછાત વિકાસ નિગમના ચેરમેન પ્રવીણભાઈ પંડ્યાએ પણ ખાસ હાજર રહીને તેજસ્વી તારલાઓને પુરસ્કૃત કર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ શિક્ષણના વ્યાપ થકી સમાજના ઉત્થાન સહિત કન્યા કેળવણી અને વ્યસન મુક્તિથી તંદુરસ્ત સમાજની રચના કરવા અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે કાર્યક્રમનું કુશળ સંચાલન કરનારા મહેન્દ્રભાઈને સામાજિક વિકાસમાં વિશેષ યોગદાન બદલ સમાજ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જામનગરના ગાંધી વિદ્યાલય ખાતે દાંડીકૂચના 87 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પદ્મશ્રી ડોક્ટર કે.એમ. આચાર્ય દ્વારા ખાસ ગાંધી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની યુવા પેઢી ગાંધીજીના જીવન પરથી પ્રેરણા લઈ તેનું આચરણ કરતા શીખે તે હેતુસર આયોજિત ગાંધી કથામાં અલગ અલગ શહેરોમાંથી આવેલા લોકો જોડાયા હતા અને સાત્વિક વિચાર ગોષ્ઠી માણી હતી. ડોક્ટર કે.એમ. આચાર્યએ ગાંધી કથામાં બાપુના તમામ સત્યાગ્રહો અને જીવન પ્રેરક કાર્યોનું સુંદર નિરૂપણ કર્યું હતું, જેના થકી આજની પેઢી મહાત્મા ગાંધીના જીવન પરથી પ્રેરણા લઈ પુસ્તકોનું વાંચન કરે તેમજ સત્ય અને અહિંસા માર્ગે ચાલે તેવું રાજકોટ ગીતા વિદ્યાલયના હેતલ મહેતાએ જણાવ્યું હતું. નાનપણમાં તો ખૂબ જ બધી ગાંધીજીની વાતો સ્કૂલ કોલેજમાં એવી રીતે સાંભળેલી હતી,
પણ અહીંયા જે ડૉક્ટર આચાર્ય સાહેબ ગાંધીજીની જે કથા કરે છે એમાંથી અમારા જૂના સંસ્મરણો તાજા થાય છે અને આજના યુવાનોને અને એટલું જ કહેવાનું કે એ પણ ગાંધીજીના પુસ્તકોનું વાંચન કરે અને અહિંસા અને સત્યના માર્ગે ચાલે. સુરતના બારડોલી ખાતે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કેન્દ્રીય મંત્રી અનંત ગીતેના હસ્તે કોમન એન્જિનિયરિંગ ફેસિલિટી સેન્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને સાકાર કરવાના હેતુથી આ બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. ઇસરોલી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સરકારના રાજ્યકક્ષાના મંત્રી રોહિત પટેલ ઉપરાંત ઉદ્યોગો તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 500થી વધુ મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રોજેક્ટને સપ્ટેમ્બર 2016 દરમિયાન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થકી મંજૂરી આપવામાં આવી હતી. આશરે ₹50.27 કરોડના ખર્ચે તૈયાર થનારા આ સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેપિટલ ગુડ્સ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે નવા પ્રોડક્ટ डेवलपमेंट स्किल डेवलपमेंट જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. भी कुछ समय के लिए घाटे में रही, लेकिन अब हम घाटे से बाहर निकल रही है. इस साल में 3 क्वार्टर्स में हमें प्रॉफिट हुआ है और अगला चौथे क्वार्टर में भी प्रॉफिट होगा. और अगले साल से फिर BHL जो एक समय में 50,000 करोड़ से ऊपर उनका टर्नओवर हुआ करता था, जो दुर्भाग्य से गिरकर 32,000 करोड़ तक आया है. સુરત મહાનગરપાલિકા સંચાલિત એક પ્રાથમિક શાળામાં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. કવિ કલાપી પ્રાથમિક શાળામાં બાળકોના જન્મદિવસ નિમિત્તે ચોકલેટ કે નોટબુકનું વિતરણ અથવા કેક કાપીને જન્મદિવસ નથી ઉજવાતો. અહીં આ જ ઉજવણીના પૈસાને શહીદોના પરિવાર માટે ફંડ સ્વરૂપે એકત્રિત કરવામાં આવે છે. થોડા સમય અગાઉ જ ₹3300 એકત્રિત કરીને જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરવામાં આવ્યા હતા. શાળામાં શરૂ કરાયેલી વીરાંજલિ યોજના અંતર્ગત જે તે બાળકના જન્મદિવસે તે બાળક ચોકલેટ વહેંચવાને બદલે તેટલી જ રકમ આ યોજનાના ફંડમાં બોક્સમાં નાખે છે. આ એક નાનકડા પ્રયાસથી વિદ્યાર્થીઓમાં જવાનો પ્રત્યે સંવેદના જાગે છે, બીજાને મદદ કરવાની ભાવના જાગે છે. આ પ્રયાસની વાલીઓએ પણ સરાહના કરી છે. અમે બર્થડેના પૈસા ભેગા કરીએ છીએ તે વીરાંજલિ યોજનાના બોક્સમાં નાખીએ છીએ, કારણ કે તે શહીદોના પરિવારને મળે છે અને તેને મદદરૂપ થાય છે. જેમાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ નથી લાવતા અને ચોકલેટનો જે ખર્ચ છે 2, 5 કે 10 રૂપિયા કે 25 રૂપિયા તે વીરાંજલિ યોજના બોક્સમાં નાખી અને આ જે યોજના છે તે અમે જરૂરિયાતમંદ માટે અમે અને શહીદોના પરિવાર સુધી આ રૂપિયા પહોંચે છે તેનો અમારા બાળકોને લાગણી અને ખુશી. રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પ્રસાર માટે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ખાતે રાજભાષા કાર્યશાળાનું આયોજન ઇન્કમટેક્સ વિભાગના સહાયક આયકર આયુક્ત ડોક્ટર AB આચાર્યની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું. આ પ્રસંગે સહાયક આયકર આયુક્ત ડોક્ટર AB આચાર્યએ પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રભાષા હિન્દીને પોતાના રોજિંદા જીવનમાં અને વ્યવહારિક ઉપયોગમાં લેવા ખાસ આગ્રહ પણ કર્યો હતો. આ કાર્યશાળામાં DDGE કમલેન્દ્ર સરભાઈ, દૂરદર્શનના કાર્યક્ષમ વડા રૂપા મહેતા, ડેપ્યુટી ડિરેક્ટર PT અપ્પુકુટ્ટન, ડોક્ટર AK પાંડે, વરિષ્ઠ પ્રશાસનિક અધિકારી બ્રિજરાલ, પ્રશાસનિક અધિકારી VK દુગ્ગલ સહિત વિવિધ વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. આજે કેન્દ્રીય ખાદ્ય મંત્રી હરસિમરત કૌરે નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે સમગ્ર દેશમાં 101 નવા કોલ્ડ સ્ટોરેજને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. નવા કોલ્ડ સ્ટોરેજને મંજૂરીથી 2.6 લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે, જ્યારે 60,000 લોકોને રોજગાર પણ મળશે. આ ઉપરાંત તેમણે આગામી દિવસોમાં 4 નવા મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.
આજે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવી દિલ્હી ખાતે વિવિધ વિભાગોના મંત્રીઓ જોડે મુલાકાત કરી હતી, જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ જોડે ગુજરાતના સાબરમતી રેલવે સ્ટેશનના વિકાસની દરખાસ્ત અંગે તથા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારમણ જોડે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ કોટન ઉદ્યોગના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તો કેન્દ્રીય પ્રવાસન મંત્રી મહેશ શર્મા જોડે ગુજરાત રાજ્યના દેવની મોરી અને સંત નગરી વિકાસ સહિત પ્રવાસન સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અને ગુજરાતના સાંસદ એવા મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારની અતિ મહત્વની યોજના સ્વચ્છ ભારત અભિયાન માટે દેશભરમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં આવેલી પાટણ નગરપાલિકા દ્વારા શહેરના સ્વસહાય જૂથોની મહિલાઓ માટે સ્વચ્છતા અંગેનો ખાસ જાગૃતિ કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ અંગેની માહિતી સ્વચ્છ ગુજરાતના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક અને કોમેન્ટ મળી રહ્યા છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ટેલિવિઝનની જાજરમાન અભિનેત્રી રેણુકા શાહણેનો આજે જન્મદિવસ છે. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્મથી કરી હતી. તેઓ દૂરદર્શનના ટીવી શો સુરભીના પ્રસ્તુતકર્તા તરીકે ખૂબ પ્રખ્યાત હતા. તેમણે હમ આપકે હૈ કોન, માસૂમ, દિલને જીસે અપના કહા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તો ટ્વિટર પર #રેણુકા શાહને કરી ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં લોકો તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આજે દુનિયાભરમાં ઉજવાઈ રહ્યો છે વિશ્વ રંગમંચ દિવસ. મનોરંજનના આજના આધુનિક સમયમાં પણ રંગમંચની એક વિશિષ્ટ ઓળખ છે. અભિનય કળાના સૌથી પ્રાચીનતમ ગ્રંથ નાટ્યશાસ્ત્રમાં દર્શાવાયેલા નૃત્ય અને નાટ્ય કળાના સિદ્ધાંતો શાશ્વત છે. આપણા દેશના પ્રાચીન નાટ્યકારો પૈકીના કાલિદાસની રચનાઓ આજે પણ ઉત્તમ નાટ્ય કૃતિઓનું વૈશ્વિક ઉદાહરણ છે. આજે સોશિયલ મીડિયામાં ફેસબુક તેમજ ટ્વિટર પર વિશ્વ રંગમંચ દિવસ ચર્ચાનો વિષય રહ્યો અને ટ્વિટર પર #વર્લ્ડ થિયેટર ડે ટ્રેન્ડ થયું છે. સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભાવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે ન્યૂઝ ફોકસ સમાપ્ત થાય છે. નમસ્કાર.